હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. સ્વાગત છે આજને તમારા એક નવા બ્લોગમાં. 8:35 થઈ ગઈ. 7 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે. આપણે ઉઠી નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ આપણે રસોડામાં. તો રસોડામાં શું ચાલે છે? ચલો, તો આવી ગયા છે આપણે રસોડામાં. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. શું કર્યું ચા નાસ્તામાં? હા, તો અહીંયા રોટલી તળેલી છે. અહીંયા ચા બને છે, ચા અને તળેલી રોટલી. આપણે જો કે તળેલી બહુ ઓછી ખાઈએ, 5 તળીએ તો ખાઈ લઈએ, કારણ કે વધેલું છે બહુ વધારે પડતો દૂધ પેલો બગાડ ના કરાય, એટલે આપણે એ રોટલીને તળીએ ને ચા સાથે ખાઈ લઈએ. બરાબર. છોકરો હજી નીચે આવ્યો નહીં, જગાડીને આવ્યો હાલ, કેમ કે રજા હતી અને રાત્રે વરસાદ પડ્યો એટલે 1:30 વાગે પાછા ઉઠ્યા અને 1:30 વાગે વરસાદ પડ્યો હતો. ગેલેરીમાં હતા તો વાસોટ આવતી હતી, એટલે પછી જો ધાબે ઊંઘ્યા હોય તો કેવી દશા થાય નહીં? હે પલળી અને એ એકદમ બધું હળમળા ના થાય. આપણે તો અંદર હતા, ધાબામાં અંદર ગેલેરીમાં ઊંઘ્યા હતા, તોય એમ કે હળમળા થયું. 1:30 વાગે ખાટલા પાછા થોડા આઘા પાછા કરે એમ, એટલે વાસટ હતી એટલે થોડા ખસેડીને આગા લીધા, પણ તો ઉઠવું તો પડે. તો રાત્રે વરસાદ પડ્યો, થોડુંક ઝાપટું પડી ગયું, પવન મસ્ત ઠંડો કરી નાખ્યો. તો આપણે બહાર જઈએ. જો થોડું ઘણું ઝાપટું પડ્યું હતું, એટલે કંઈ એટલું બધું નહીં, પણ ખાલી એમ કે ભીનું થયું એમ. બાકી વાતાવરણ કરી નાખ્યું હતું એકદમ ઠંડુ. તો ચલો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. એટલે છોકરો આવા રાતે જાગ્યા થોડીક વાર, એટલે મોડા ઊંઘે, 2 વાગી ગયા હતા પછી, એટલે ઉઠાડ્યા. ઉઠીને આવશે નીચે રીતે. ચલો કરી લઈએ ચા નાસ્તો. ચલો ત્યાં હેડો ચા નાસ્તો કરી લઈએ. તો હવે બનાવી લેજો. હવે મળીશું આગળ. 10 વાગી ગયા, બ્રશ કરીને ફ્રેશ થઈને આ બાજુ મમ્મી કપડાં લઈને બેઠી ગયા. ચમ બહાર તું મારો ડ્રેસ એ બહાર ધોવાનો કાળો. તો મમ્મી કપડાં ધોશે, હું પોતું મારું હું, અને આ બાજુમાં ચણા મૂક્યા બાફવા માટે. આજ તો મારા મમ્મીનો ઉપવાસ, પૂનમનો નહીં, પૂનમનો ઉપવાસ આજ તો. પણ અમે તો બપોરે ખાઈએ ને રાતે નહીં ખાતા નહીં. આપણે ટેવાઈ ગયા હવે. પહેલાં રાતે ખાધા વગર ઊંઘ નથી આવતી, અને હવે ટેવાઈ ગયા નહીં. હું આ મમ્મી નહીં ઘેર. હું સવા 12 થઈ ગયા ને, ધોઈને તૈયાર થયા, કોમ બોમ કર્યું. મમ્મી કોમ કરે સવારની, શું કોમ કરી રહ્યો. આ બાજુ ચણા વઘાર્યા કોરા, આમાં શાક બનાવો રસાવાળું. કોયલ હાલ સુધી બોલતી હતી ને બંધ થઈ ગઈ. હા એ બોલી. એક થવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. ચણાનું શાક બનાવ્યું, આ બાજુ પાપડ, ડુંગળી, મીઠું, રોટલી, પાપડ અને છાશ. ચલો હજી રવિવાર છે, 1:30 થવા જમી લઈએ. બરાબર. ખાવા
7:30 થઈ ગયા. પપ્પા બહાર ગયા. મમ્મી શું કરો જોઈએ? મમ્મી શું કરો? વાસણ ગોઠવવાના નહીં? વાસણ ગોઠવી લોટ બાંધી દઉં. શું બનાવવાનું? રોટલી હજી બનાવે પાછું રોટલી ખાઈ રોટલી દૂધને ખાઈ લઈશું હમ. તો મને બેન જ ખાવું. આપણે તો ખાઈશું કેરી નહીં તો પાકી ગયેલી હોય બધી. બીજી તો હજુ પાકી નહીં, એને મૂકવી નહીં ખોખામ. ચોખા મૂકી ડુંગળી મૂકી દઈએ. અડધી જે એકદમ લીલી હે ને એની ખોખામ મૂકી દઈએ અને પેલીને એકદમ પેપરમાં વેટી મૂકી દઈએ. જોઈએ હવે પાક. આમ તો સારી કેરી હે, ખાટી નહીં તો ગળી હે, પણ 1-2 દિવસે પાકી જશે હવે નહીં. તો ચલો મળીએ આગળ. 8 વાગી ગયા. જમવાનું શાક રોટલી દૂધ પેડા ચેવડો. આજે ઉપવાસ છે પૂનમનો. આની કેટલા વાળી તે પણ નહીં નાખતી એમાં. કમક લીંબુ હોય તો તો અને ચલો કાપવું આજે. જમી લઈએ. પછી ખોટું બગડી જાય ને. હા આ વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.